પાછળથી ધુંધકારી મહાન પ્રેત થયો. રોજ નગર લોકોને રંજાડવા લાગ્યો. ક્યારેક કેવા કેવા સ્વરૂપો ધારણ કરે. શકૃન મહેશ ક્યારેક પાડો બની જાય, ક્યારેક કોઈ બીજું પશુ બની જાય, અવનવા અવાજ કરે. ગામ આખું જ એનાથી ડરવા લાગ્યું. ધુંધુકારી ખૂબ પીડા સહન કરી રહ્યો છે, છતાં પણ એને ક્યાંય શરણ નથી મળતું. ક્રિયાત કાલે ને ગૌકર્ણો મૃતુમ લોક બુદ્ધ્યત. અને સંજોગવશ ગૌકર્ણજી મહારાજ તીર્થયાત્રા કરતા હતા. એમાં એમને સમાચાર મળ્યા કે એનો ભાઈ ધુંધુકારી મૃત્યુ પામ્યો છે. તો ધુંધુકારીને અનાથ જાણી અને ગૌકર્ણ મહારાજ એનું શ્રાદ્ધ કરે છે. અનાથમ વિદિત્વૈવ ગયા શ્રાદ્ધમચીકરત યસ્મિન તીર્થેષુ સંયાતિ તત્ર શ્રાદ્ધમ. અનાથમ વિદિત્વૈવ, કહ્યું મારો ભાઈ તો અનાથ છે, એનું કોઈ જ ન મળે તો હું જ એનું શ્રાદ્ધ કરું. એટલે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. પછી ત્યારબાદ જે જે તીર્થોની અંદર ગૌકર્ણજી મહારાજે પરિભ્રમણ કર્યું ત્યાં દરેક જગ્યાએ શ્રાદ્ધ કર્યું. ગૌકર્ણજી મહારાજ તીર્થયાત્રા પૂર્ણ કરી અને પોતાના ગામની અંદર પ્રવેશ કર્યો. જોવે તો ગામ આખું જ ખાલી છે. તુંગભદ્રા નદીના પેલા કિનારે ગામ વસાવીને લોકો રહેતા હતા. ગૌકર્ણ મહારાજે નિર્ણય કર્યો કે હું તો મારા પિતાના જૂના ઘરની અંદર જ નિવાસ કરીશ, હું બીજે ક્યાંય જવાનો નથી. ગૌકર્ણ મહારાજ પિતાજીના એ જૂના ઘરની અંદર આવી અને રાત્રિના વિશ્રાંતિ કરે છે, સૂતા છે. ત્યાં ગૌકર્ણજી મહારાજને અવનવા અવાજો સંભળાવા લાગ્યા. અનેક દ્રશ્યો દેખાયા. ગૌકર્ણજી મહારાજને થયું આ શું છે? ધુંધુકારી પ્રેત બની અને અવાજો કરે છે, અનેક સ્વરૂપો ધારણ કરે છે. ગૌકર્ણજી મહારાજ હાથમાં પાણીની અંજલિ ભરી અને અંજલિ છાટી એટલે સામેથી વાચા આવી. કહ્યું કોણ છે તું ભાઈ? અને સામેથી પ્રેતનો અવાજ આવ્યો. અહમ ભ્રાતા ત્વદિયોસી ધુંધકારી રીતિ નામતઃ સ્વકીયેવ દોષેન બ્રહ્મત્વનાશિતં મયા. અહમ ભ્રાતા ત્વદિયોસી, હું તમારો ભાઈ છું. ધુંધકારી રીતિ નામ, તો હું ધુંધકારી છું. સ્વકીય નેવ દોષેણ, મારા જ કરેલા કર્મોને લીધે મારું બ્રહ્મત્વ નાશ પામ્યું છે. બ્રહ્મત્વ નાશિતમ મયા, મારું બ્રહ્મત્વ નાશ પામ્યું છે અને હું પ્રેત બન્યો છું. ગૌકર્ણજી મહારાજ કહેવા લાગ્યા ત્વદર્થમ તો ગયા પિંડો મયા દત્તો વિધાનતઃ તત્કથમ નૈવ મુક્તિ. મમા, તારા માટે તો ધુંધુકારી મેં ગયાજીમાં શ્રાદ્ધ કરાયું છે. તો મારા માટે આશ્ચર્યની વાત એ છે કે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છતાં તારી મુક્તિ કેવી રીતના ન થઈ? અને સાચી વાત છે, ઘણાના કર્મો જેવા હોય કે જેને ગયાજી પણ મુક્તિ નથી આપી શકતા. ગયાજી પણ એમ કે છે કે આ ગયાજીમાં આપણે શ્રાદ્ધ શું કામ કરીએ ખબર છે તમને? હા, બાણાસુરની એક સંતાન હતી ગયાસુર. એને બ્રહ્માજીને પ્રસન્ન કરીને વરદાન માંગેલું કે જે મારા પાસે આવી એને જતો રહે ને, હું જેના પર હાથ મૂકી દઉં એને મુક્તિ મળી જવી જોઈએ. પછી તો ગયાસુરની પાસે લોકો જાય, પગે લાગે, ગયાસુર હાથ મૂકે અને મુક્તિ. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આવું થોડું ચાલે, હવે શું કરવું? એટલે બધા જ દેવતાઓ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવ્યા અને ગયાસુરને કહ્યું કે અમારે યજ્ઞ કરવો છે, જગ્યા આપ. ગયાસુર કહે ઠીક છે, માગો ક્યાં જોઈએ? કે અમારે તારી છાતી પર યજ્ઞ કરવો છે. ગયાસુર સમજી ગયો આ કોઈ સામાન્ય નથી. કીધું ઠીક છે, આવી જાઓ. યજ્ઞ સ્થળ આપી. યજ્ઞની શરૂઆત થઈ. દિવસે દિવસે યજ્ઞ ચાલતો ગયો અને દિવસે દિવસે ગયાસુર પોતાના શરીરને વધારતો ગયો. એટલું શરીર વધાર્યું કે માનો દેવતાઓ થાકી ગયા. કીધું અમને રજા આપો, તો કે ના, હવે રજા ના મળે. પાછું યજ્ઞની શરૂઆત. ફરીથી શરીર વધાર્યું અને જ્યાં ગયાસુરના પગ ગયા ને એને આજે હું ને તમે પ્રયાગ કહીએ છીએ. પ્રયાગ ક્ષેત્ર છે ને, ત્યાં સુધી લાંબા કર્યા હતા પગ. દેવતાઓએ કહ્યું ગયાસુર હવે અમે થાકી ગયા.
ગયાસુર કહે ના, બ્રાહ્મણ આવે પોતાની મરજીથી, જાય યજમાનની મરજીથી. તો એટલે બ્રાહ્મણો પેલા પોતાની મરજીથી જ આવતા. એ તો હવે તમે બધા એવું કરી નાખ્યું બ્રાહ્મણોને કે ફોન કરો ત્યાં બાપા આવી જાય. એવું કઈ ન આવે. હા, હવે તો આપણે ઘણા તો બ્રાહ્મણને મિસ કોલ કરે. લ્યો, મેં કીધું મારા જેટલા ભણાવેલા છોકરાઓ છે, મેં કીધું કોઈ દિવસ કોઈ યજમાનના મિસ કોલ નો જવાબ ના આપતા. તમને મિસ કોલ મારી, તમે ઘરે જાશો, તમારી શું સેવા કરશે? અદ્ભુત માણસો છે. આ નામ નથી આપો. અમારી પાસે એક અમારે ભાઈ હતો, ગાતો હતો મારા સાથે પેલા. ઈને એના બાપા રોજ રાત્રે, આ વિપ્ર હતો, બ્રાહ્મણ જ અમારો, રોજ રાત્રે 40 મિસ કોલ એકબીજાને, 50 મિસ કોલ. કે એ બે માંથી એકની બેલેન્સ ન કપાવી જોઈએ અને એકબીજા યાદ કરીએ છીએ ખબર પડી જવી જોઈએ. લે, હા હા, અદ્ભુત જીવતા. પેલા બ્રાહ્મણને લેવા માટે, સાહેબ રામ જેવા રામને જન્મ લેવાનો હતો, એના માટે દશરથજી મહારાજે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવાનો હતો. તો દશરથજી મહારાજ ખુલ્લા પગે એમના ઘરેથી કૌશલ્યાજીને લઈ અને ઉઘાડા પગે જંગલમાં બ્રાહ્મણને બોલાવવા માટે ગયા હતા. એ બ્રાહ્મણ છે. અને આપણે બધા નહીં એમ કે તે મહારાજને ફોન કરી મૂક ને, આવી રહે તે તો કાં જવાનો, આપણા ત્યાં જ આવે. એમ કે નહીં, એમ નહીં આવે. એમ બધા મહારાજ નહીં આવે. કથા કરવાની એમ કે ફોન કરી મૂક ને તે શાસ્ત્રીને, એમ કે આવીને મળી જાય આપણને. કથા તારે કરવાની, શાસ્ત્રી કાંઈ મળવા આવવાનો. તું કરોડપતિ તારા ઘરનો, અમારે તા નહીં. અદ્ભુત છે. પણ કહેવાનો અર્થ એ છે કે બ્રાહ્મણ આવે પોતાની મરજીથી, મસ્તીથી આવે અને જાય તમારી મરજીથી. કેમ આવે? એ સ્વમાનથી આવે અને જાય ત્યારે તમારા પ્રેમને આધીન થઈને જતો હોય છે. એટલે આ તો એવું છે, સ્વમાન તો બધાને વાલું હોય, પણ તમારી આંખોમાં જો પ્રેમ હોય વિપ્ર પ્રત્યે. બ્રાહ્મણોએ આ વિશ્વને શું નથી આપ્યું સાહેબ, કયો ને? હા, હિન્દુસ્તાનનું કોન્સ્ટિટ્યુશન એનું ગવા છે 1947 થી લઈને અત્યાર સુધી. હિન્દુસ્તાનના ડિફેન્સને, હિન્દુસ્તાનના લોને, હિન્દુસ્તાનના ગાર્ડિયનને સંભાળનારા 65% બ્રાહ્મણો છે. પછી ભલે એ યુપીના હોય, બિહારના હોય, મહારાષ્ટ્રના હોય, ગુજરાતના હોય, કર્ણાટકના હોય, પણ એ બ્રાહ્મણો જ છે. ખેર આપણે એમાં નહીં. પણ ગયાસુર એમ કહે કે તમારે જવું હોય તો હવે મારી મરજીથી જ જવાય. એમ કે ઠીક છે તારી મરજીથી, પણ હવે તું રજા તો આપ. ના આપું, એક જ શરતે આપું. કેવી રીતના? તો કે હવે આજે મારું સ્થળ છે, મારું જે શરીર છે, એના ઉપર પણ કોઈ પગ મૂકીને જતો રહે ને તો એની 3 પેઢી તરી જવી જોઈએ, તો જ મુક્તિ આપું. અને દેવતાઓએ વચન આપ્યું કે હા એ થશે. એટલે આપણે ગયાજીમાં શ્રાદ્ધ કરવા જઈએ છીએ. ગૌકર્ણજી મહારાજ કે તારું ધુંધુકારી ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તને કેમ મુક્તિ ન મળે? ધુંધુકારી કહેવા લાગ્યો, ભાઈ મારા કર્મ એવા છે. માતાને દુખી કરી, પિતાને માર્યા, તમને દુઃખ આપ્યું, આંધળાઓને બાળકોને કૂવામાં પધરાવ્યા, બ્રાહ્મણ હોવા છતાં શસ્ત્ર રાખ્યું. તું ગયાજીમાં એક નહીં, ગયા શ્રાદ્ધે શતે નાપીર મુક્તિર ભવિષ્યતિ. ગૌકર્ણજી એક નહીં, પણ ગયાજીમાં તમે મારા માટે 100 શ્રાદ્ધ કરો ને તો પણ મારી મુક્તિ સંભવ નથી. ઉપાયમ પરમ કિંચિત વિચારય. આનાથી કોઈ મોટો ઉપાય તમે વિચાર કરો. ગૌકર્ણજી મહારાજ કહે ઠીક છે, હું સવારે કંઈક વિચારી અને તારા માટે કરીશ. સવારમાં ઊભા થયા. ગ્રામીણ વડીલો જેટલા પણ હતા બધાને મળ્યા, પણ કોઈ પાસેથી ઉત્તર ન મળ્યો. ગૌકર્ણજીએ વિચાર્યું, ચાલ હું ભગવાન સૂર્યને પૂછું. તુંગભદ્રાના કિનારા આવી, હાથમાં અંજલિ લઈ સૂર્યને અર્ઘ્ય આપી અને સૂર્યને કીધું કે તિષ્ઠ, ઉભા રહી જાઓ. અને સૂર્ય ઉભા રહી ગયા. જો આ બ્રાહ્મણની કેટલી તાકાત છે. 2 બ્રાહ્મણના દીકરા છે, ધુંધુકારી અને ગૌકર્ણ. સારું ને ખરાબ બંને ઉદાહરણ. તમારે શું બનવું છે એના પર ડિપેન્ડ કરે. હા, બાકી રાવણ એ બ્રાહ્મણ જ હતો ને. ચાર વેદનો જ્ઞાતા હતો.
સૂર્ય ઉભા રહી ગયા. સૂર્ય ગૌકર્ણને કહે કે ગૌકર્ણજી, હું ઊભો રહું એ યોગ્ય નથી. તમે એક કામ કરો, તમે ઉલટા પગે ચાલો અને હું ધીમી ગતિ કરું. ગૌકર્ણ મહારાજે સૂર્યને પ્રશ્ન કર્યો કે મારો ભાઈ પ્રેત બન્યો છે, એના માટે હું શું કરું? અને ભગવાન સૂર્ય કહે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ इति सूर्य वचः सर्व धर्म रूपं तु विश्रुतम्. ભગવાન સૂર્યએ કહ્યું કે આપ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરો, એનાથી તમારા ભાઈની પ્રેત પીડા જતી રહેશે. અને પછી તો ગૌકર્ણજી મહારાજે સુંદર મજાની કથાનું આયોજન કર્યું અને વૈષ્ણવોને મુખ્ય શ્રોતા કરી અને પોતે જ વક્તા થયા અને સુંદર મજાની કથાની શરૂઆત કરી. પ્રથમ સ્કંદથી લઈ અને દ્વાદશ સ્કંદ સુધીની કથા કરી. હવે જ્યારે કથાની શરૂઆત કરી ત્યારે ધુંધુકારી એ કથાની અંદર પ્રવેશ કરે છે. આવીને જોવા લાગ્યો કે હું ક્યાં બેસું? દેવ ગાંધર્વ મનુષ્ય બધા જ બેઠેલા, પણ હું ક્યાં બેસું? એટલે વાંસની એક 7 ગાંઠ વાળી દાંડીની અંદર ધુંધુકારીનું સ્નપન કરવામાં આવ્યું. અને પહેલા દિવસની કથા થઈ એટલે એ વાંસની પહેલી ગાંઠ ફૂટી. બીજા દિવસની કથા થઈ, બીજી ગાંઠ પૂછી. એવી જ રીતના 7 દિવસની કથાથી 7 ગાંઠો તૂટી ગઈ. એવં સપ્ત દિનૈશ્ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 દિવસ કથા સાંભળી, 7 ગાંઠો તૂટી ગઈ. અને એ વાંસની દાંડી જ્યારે ફૂટી તો એમાંથી સુંદર મજાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને ધુંધુકારી બહાર નીકળ્યો છે. જો સાહેબ, આપણે આજે પણ બધા વાંસ રાખીએ છીએ, ક્યારેક એમ વિચારીએ કે આ ગાંઠો તૂટે કે નહીં તૂટે. હા, આ કોઈ વાંસની ગાંઠોની વાત નથી, આ વાસનાની ગાંઠોની વાત છે. જે મારા ને તમારા વિકારો છે, સપ્ત ગ્રંથિઓ છે, એ વિભેદન થાય તો જ બીજું કંઈ થઈ શકે, એના સિવાય કોઈ વસ્તુ થવાની નથી સાહેબ. ધુંધુકારી આવ્યો ત્યારે પ્રેત હતો, પણ 7 દિવસમાં 7 વિકાર ગયા એટલે ભગવાનના પાર્ષદનું સ્વરૂપ ધારણ કરી અને બહાર નીકળ્યો છે. ભાગવત એમ કહે કે દિવ્ય રૂપ ધરો જાતા, दिव्य रूप धरो जाता तुलसीदाम मंडितः पीतवासा घनश्याम मुकुटि कुंडलान्वितः पीतवासा मुकुटि कुंडलान्वितः. જેવી વાંસની દાંડીઓ ફૂટી અને અંદરથી ધુંધુકારી પ્રેતની જગ્યાએ પ્રભુનું સ્વરૂપ ધારણ કરીને બહાર નીકળ્યો. આવી અને બધાથી પહેલા ગૌકર્ણજી મહારાજની સામે ઉભા રહ્યા અને ગૌકર્ણ મહારાજની સ્તુતિ કરી. ન નામ ભ્રાતર સદ્ય ગૌકર્ણ મિતિ ચાબ્રવી ત્વયાહમ મોચિતો બંધો કૃપયા પ્રૈષ્ણુ. હે ગૌકર્ણજી મહારાજ, તમારા જ લીધે હું તમારો જ ભાઈ છું, પણ પ્રેત પીડામાંથી હું તમારા લીધે બહાર આવી શક્યો છું. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ શ્રીમદ ભાગવતની સામે 2 હાથ જોડી અને એક પ્રેતમાંથી પ્રભુ સ્વરૂપ બનેલો પુરુષ ભાગવતની વંદના કરે છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશી सप्ताहोऽपि तथा धन्यः कृष्णलोकफलप्रदः सप्ताहोऽपि
તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. ધુંધુકારી કહે છે, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. સપ્તાહને ધન્યવાદ કહે. કેમ? ભગવાન કૃષ્ણનું ધામ આપે છે એટલે. શ્રીમદ ભાગવત શું છે? એ એક પ્રેતમાંથી પ્રભુ બનેલો પુરુષ કહે, કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણ સ્થિતે અસ્માકમ પ્રલયમ સદ્યે કથા ચેયમ કરિષ્યતિ. કંપંતે સર્વ પાપાની. જ્યાં શ્રીમદ ભાગવત કથા થતી હોય ત્યાં પાપ તો કાંપતા હોય છે. ગિરિકંદરામાં રહેલો સિંહ એકવાર ગર્જના કરે અને જેમ મૃગલાઓ કાંપે એમ ભાગવતનો ધ્વનિ જ્યાં ઘોષ થાય ત્યાં બધા જ પાપો કાંપતા હોય છે. વિદ્યંતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશય ક્ષયંત ચાસ્ય કર્માણી. હૃદયની બધી જ ગ્રંથિઓને ખોલી નાખે છે એ શ્રીમદ ભાગવત છે. જ્યાં ધુંધુકારી ભગવાનની ભાગવતની સ્તુતિ કરી રહે છે એટલામાં ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવે છે અને ધુંધુકારીને અંદર બેસાડે છે. ગૌકર્ણ મહારાજ પ્રશ્ન કરે છે કે કથા બધાએ શ્રવણ કરી છે તો વિમાન કેવલ અને કેવલ ધુંધુકારી પાસે શા માટે આવ્યું? અમારા બધા માટે કેમ નહીં? ત્યારે પાર્ષદોએ કીધું કે શ્રવણ ભેદ છે. કથા તો તમે બધાએ સાંભળી છે પણ તમે કોઈ કથાને મનન નથી કરી. કથા સાંભળવી જરૂરી નથી પણ કથાને મનન કરવી પણ ખૂબ જરૂરી છે. કેવલ આપણે આવી જઈએ અને કથાને સાંભળી લઈએ આટલું જ પૂરતું નથી. ગૌકર્ણ મહારાજે કહ્યું કે વિમાન કેમ કેવલ ધુંધુકારી માટે, બધા માટે કેમ નહીં? વિમાન તો બધા માટે હોવું જોઈએ. કથા બધાએ સાંભળી છે. તો પાર્ષદો કહે કથા એ બધાએ સાંભળી છે પણ મનન કેવલ અને કેવલ ધુંધુકારી કરી છે. આપણે બધા કથા તો સાંભળીએ છીએ પણ આપણે થોડી વાર બંધ કરી દો, હમણાં નથી વગાડ્યું, ઘડી બંધ કરી દો. મનન કેવલ ધુંધુકારીએ કર્યું છે. આપણે બધા કથામાં આવીએ પણ પછી ઘરે જઈએ એટલે કથાને ભૂલી જઈએ. હા, પછી કોઈ યાદ નથી કરતું કે આજે આપણે કથામાં શું સાંભળ્યું, કથામાં શું કર્યું. આ ધુંધુકારી કથાને મનન કરતો હતો બેસીને કે આજે શું કથા થઈ, કથા શું કહેવા માંગતી હતી. એટલે એના માટે વિમાન આવ્યું. વિમાન તો આજે આવે પણ આપણી તૈયારી નથી. વિમાન આવે તો કેટલાને જવું છે આમાંથી કયો? હું બોલીશ તો તમે બધા કહેશો પછી મનોજભાઈ આવું જ કરે, એમ આંગળી ઊંચી કરે ને બધા ખોટા. બહુ સહેલું છે મોતને કેવું આવ આવ, બહુ સહેલું છે કહી શકાય પણ આવીને ઊભો રહે ને ત્યારે સામનો ન કરી શકું. અમારે એક દેશી માજી હતા, બિચારા દીકરાઓ હતા પણ છોડીને જતા રહ્યા, એકલા ગામડામાં રહે. પછી રોજ પેલા છાણા હોય ને એ ભેગા કરી એના છાણા થાપે અને એ છાણા ગામની અંદર વેચીને ગુજરાન ચલાવે. અને રોજ ભગવાનને કે હું રોજ કે મૃત્યુને, હે જમરાજા મને લઈ જા, હે જમરાજા તું નથી આવતો, હે મોત હવે તું નથી આવતો, એ મોત તું નથી આવતો. હવે એક દિવસ ઓલાની દયા થઈ ગઈ કે આ માજી બિચારા રોજ કહે છે અને એક દી મોત સામે આવીને ઊભું રહ્યું. માજી છાણાનો સૂંડો ભરીને તૈયાર હતા ને એમાં મોત આવીને ભરે. હા માજી બોલો કે કોણ ભાઈ તું? કે છે હું મોત, તમે રોજ બોલાવતા ને કે તું નથી આવતો, તું નથી આવતો. હા ભાઈ હું તને રોજ બોલાવતી હતી. કા માજી હાલો તમને હારે? એ કે ના તારે હારે નથી આવવું પણ આ છાણાનો સૂંડો છે ને કોઈ ચડાવે એમ નહોતું એટલે બોલાવતી. ચડાવીને તમે તૈયારી નથી સાહેબ, આપણે ખાલી વાતું છે. બાકી તૈયારી હોય તો આજે વિમાન આવે અને વિમાન આવે તો આપણે બેસીએ નહીં. આપણા નસીબ નથી, એવા ભાગ્ય નથી. વીરપુરમાં જલારામ બાપા થઈ ગયા, ભક્ત જલારામ.
જેનો હવારમાં એકવાર નામ લ્યો ને તોય ઉદ્ધાર થઈ જાય, આવી વ્યક્તિ. એ વીરપુરમાં એક ધોબી રોજ જલારામ બાપાને કે, કા ભગત તને તો લેવા વિમાન આવશે ને? બોલા મને લઈ જાજે. રોજ આવું કે. અને એક દિવસ સાચે ને સાચે જલારામ ભગવાનના ધામમાં જતા રહ્યા અને એને લેવા માટે વિમાન આવ્યું. અને જલારામ બાપા વિમાનમાં બેઠા અને ભગવાનનું વિમાન જલારામ બાપાને લઈને જાય. અને આમ ઉપરથી નીચે દ્રષ્ટિ કરી તો નદીને કાંઠે ઓલો ધોબી કપડાં ધોવે. અને જલારામ બાપાને યાદ આવ્યું, હા બિચારો મને કહેતો તો વિમાનમાં લઈ જાજે, હાલ આને લેતો જાઓ. ભક્ત તો ભોળા હોય ને, ભક્ત ભોળા, સંત ભોળા. સંતનો સ્વભાવ તો જનેતાની ગોદ જેવો છે સાહેબ. એવું કહ્યું કે સંતોનો સ્વભાવ તો એવો જનેતાની ગોદના જેવો. અરે સંતને તો એક ડગલું આગળ કયા જનેતાથી. કેમ? તો કે સંત સુવડાવે, માત સુવડાવે એને સંત જગાડે. માં તમને તકલીફ આવે આ દુનિયામાં, હા, એટલે તમે માની પાસે જાઓ તો માં શું કરે? ખોળામાં માથું નાખીને સુવડાવી દે કે સુઈ જા બેટા, સુઈ જા બેટા. અને સંત શું કરે? સૂતેલા જીવને ઉઠાડે કે ઉઠ, ચાલ હું તને ભગવાનને હારે મળાવી દઉં. એ સંત, સંતોનો સ્વભાવ છે એવો જનિતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો જનિતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો જનિતાની ગોદના જેવો. એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગસંગ. માત હુબડાવે સંત જગાડે, પછી ભેરવી દે ભગવાન સંતો સ્વભાવ છે એવો જનિતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ સરળ. જલારામને એમ થયું કે હાલ જલ્યાણ જોગીને એમ થયું કે ચાલ આ ધોબીને લેતો જાઓ સાથે. બિચારો રોજ કહેતો હતો. કીધું ભાઈ વિમાન ઊભું રાખો. વિમાન ઊભું રાખ્યું અને જલારામ બાપા દોડી અને પેલા ધોબીની પાસે ગયા. કીધું એ ધોબી, શું તું રોજ કહેતો હતો ને કે મારે આવવું છે, વિમાનમાં લઈ દે. જો વિમાન આવ્યું છે, ચાલ મારી સાથે બેસી જા. પેલા ધોબીએ ઘડીક જલારામ બાપાને જોયા, પછી ઘડીક વિમાનને જોયું. કીધું આવા વિમાન હોય લાકડાના, ઈ કે આમાં તું જાય શીખે? હા. એને એમ થયું કે આ સંત કંઈક તરકટ કરતો હશે, જાદુ વાળો હશે. કીધું જા, મારે નથી આવવું. બાપા કે હાલ, ના નથી આવવું, તું જા. જલારામ બાપા બેસી જતા રહ્યા. ધોબી કપડા ધોઈ અને ગામમાં આવ્યો. અને ગામમાં આવીને સમાચાર મળ્યા કે જલારામ બાબા તો 2 કલાક પહેલા દેવલોક પામી ગયા. અને ત્યારે ધોબીને ખબર પડી કે આપણા હાથમાં મોકો હતો પણ આપણે જઈ ન શક્યા. સાહેબ, હું તમે બધા ઈ જ છીએ. આપણા હાથમાં મોકો આવે પણ આપણે કેવલ વાતો કરી શકીએ કે તારા ધામમાં આવવું છે, લઈ જા, પણ આપણે જઈએ નહીં. એ આવીને ઊભો રહે કે ચાલ, નહીં, પણ આપણે ખાલી અરજીઓ મૂકતા રહીએ. અરજી અમારી સુનો શ્રીનાથજીને લઈ જાજે તારા ધામમાં. અને આપણને સ્વર્ગમાં નથી રાખ્યા જેવા, નકર આપણે ન્યા નથી કઈ. એટલે જ નથી લઈ જાતો ભગવાન. અમુક માણસોને સ્વર્ગમાં ભગવાન એટલે ના પાડી છે. જેમ સંતો માટે દક્ષિણ દ્વાર બંધ કર્યો છે ને, એમ અસંતો માટે, અભક્તો માટે ભગવાને પોતાનો દ્વાર પણ બંધ કરી નાખ્યો કે આને ન્યા લઈ જશું તો આ ન્યાય તે આ બધું ચાલુ કરશે, રહેવા દો ને. હા, પણ આપણે બધા અરજી કરી તો આપણને લઈ જાય. કરવી છે? આવો કરીએ. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી,
सब गाइए साथ में। अर्जी हमारी सुनो श्रीनाथ जी, जाजे तारा अर्जी हमारी सुनो श्रीनाथ जी, लई जाजे तारा धाम। हरे मारा अंत समय ना बेली, हरे माला अंत समय ना बेली, हरे हरे मेलो नहीं हर सेली, हरे तमे मेलो नहीं हर सेली। हरे हो तो आवे उभो नाम द्वारे श्रीनाथ जी, लई जाजे तारा धाम આવી ઊભો ધન દ્વારે શ્રીનાથ जी, લઈ જાજે તારા ધામમાં। हरि माला अर्जी हमारी सुनो श्रीनाथ जी, लई जाजे तारा અરજી અમારી 38 નંબરના પેજ ઉપર છે। શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં। सब गाइए साथ में। श्री राधे। મદ કરુણા તણા છો સિંધુ, મારા કરુણા તણા છો સિંધુ। હારે મારો યાચું છું એક જ બિંદુ, હારે હું તો યાચું છું એક જ બિંદુ। બિંદુમાં નહીં भाई ओछू श्रीनाथ जी, लई जाजे तारा धाम सब गाइए। अर्जी हमारी सुनो श्रीनाथ जी, लई जाजे तारा सुनो। भाव से गाइए सब। आज कहेशो ने तो क्यारेक लई जाशे। हाँ? कहेवानी जरूर छे, आपणे कहेता नथी। इंदुबेन, हाँ हमारी इंदुबेन, खुशमनबेन, इंदुबेन, आ तो बधा अमारो जीव छे। मधुबेन, आ बधा भजનમાં સતત રહેવા વાળા જીવો છે। ઉર્મિલાબેનની સતત નજીક રહી અને ભજનમાં રહેવા વાળા જીવો છે। મધુબેન, ઉર્મિલાબેન, ઇન્દુબેન, ખુશમનબેન, અમારે સવિતાબેન, આ બધા ભજનના પ્યાસી માણસો છે। એકવાર કહી દેવું જોઈએ, અમારે તો એક બુંદ જોવે છે, તમે તો કરુણાના સિંધુ છો, હવે એક ટીપો આપી દો ને, એમાં તમારું શું જાશે? અંતરથી પુકારું છું, એકવાર આવી જાઓ ઠાકોરજી। અને હું શું કહેવા માંગુ છું, હે નાથ, હે શ્રીનાથજી બાવા, તમને ખબર નથી? તમે જાણો જ છો, ફક્ત અવાજ મારવાની જરૂર છે। ભગવાનને બધી જ ખબર છે, આપણે કેટલી પ્રીતિ છે, એના પ્રત્યે કેવો ભાવ છે એ જાણે જ છે। પણ એકવાર આપણે અવાજ કરશું ને તો આપણો નાથ લાથ લંબાવશે। જ્યાં સુધી આપણે અવાજ નહીં કરીએ ત્યાં સુધી તો તમારો અવાજ ત્યાંથી આવવો જોઈએ, નીકળવો જોઈએ।